ઓહો આ જોઈ લે ભાઈ, આ પડવાનો આમ જો આખો સ્કોર્પિયો જો આમથી આમ થાય, આમથી આમ થાય. બોર્ડરમાં એન્ટ્રી થઈને સીધા પકડાવો સાહેબ કે કઈ પીધું નથી ને? હાથ ક્યાં જાય તમારો? લે ભાઈ ભાઈઓની સેવા તો તમે કરો, આમ જોઈ લે. ભાઈ હવે આપણે કરશી મંદિરની પરિક્રમા. જો ઓલું બોર્ડ ગયું ને લખેલું જ હતું નાગેણા પરિક્રમા. મંદિરના ફરતે આ રોડ જાય ને ત્યાંથી પરિક્રમા કરવાની ગાડી લઈને. હાલીને જવું હોય તો હાલીને વાંધો નથી. ભાઈ જોઈ લ્યો આવી ગયા હો આપણે ફોટો પોઈન્ટ. આપણા લોકેશન જોરદાર. મેહુલભાઈ ની હજી ગયા રવિવારે જ આવ્યા હતા. કા મેહુલભાઈ અઠવાડિયું થયું ને? ગયા રવિવારે મેહુલભાઈ ની આવ્યા હતા. મેહુલભાઈ કે અહીંયા હાલો ફોટા પાડવા જાય. આપણે મંદિરને ફરતે પ્રદક્ષિણા કરીને એમાં રોડ આવી જાય. હે અરે જોરદાર, કાંઈ નો ઘટે. આમ જોઈ લ્યો. એક તો એમાં સનલાઇટ એવી જોરદાર આવે છે અને પાછળ આમ જોવો ખાલી વ્યૂ જોવો. અતિ સારી અને જોરદાર ટ્રીપ હોય ને ફેમિલી વાળી તો આ. અને એ હજી હમણાં તમને આપણે જ્યારે ઘરે પોગી જાય ને ત્યારે કહીએ એટલે છેલ્લે ઠેઠ લગી જોડજો, તમને બધું જોવા જશે. હજી આપણે ઘણું ખાવાનું ગોતવાનું છે નવું. હા અમારા ગિલિન્ડર સાહેબ આવી ગયા. ગિલિન્ડર સાહેબ હું છે મોઢામાં ગાલી ના દેતો ક્યાંક માઈક મોઢામાં નો નખાય ભાઈ. અમારે એક હે ને જોરદાર શોટ લેવાનો છે, વિડીયો ક્લિપ લેવાની છે એટલે અમારે ગાડી મોકલી છે પાછી. ઓહો આ કોણ છે? હુરા તાર ભાઈબંધ? હે હુરાન ભાઈબંધ જડી ગયો ભાઈ. આમ જો કલ્યાણપુરમાં તમારું ને અમારું બેયનું સ્વાગત છે પહેલી વાર. હો ભાઈ આ રોડે છે ને ક્યાંય એક જગ્યાએ હું રખડેલો જ નથી. એટલે હવે આ રોડનો આપણે છે ને આ બાજુના રૂટનો પહેલી વાર અનુભવ થાય ને. આપણે આવ્યા છીએ કલ્યાણપુર. નાગેણાથી ખાલી 13 કિલોમીટર આગું હતું. કલ્યાણપુર આવી ગયા ને અહીંયા સ્પેશિયલ કચોરી ખાવા આવ્યા છે. કચોરી છે કે નહીં જોઈ? હે કચોરી? હે ઓહો ભાઈ જોઈ હવે અહીંની કચોરી ચાખી કેવી કે હે બાઇકમાં હોય એટલે મળી જ જાય. નકર અહીંયા કી લાગતું જ નહોતું. કા બધાય બંધ હતું. અરે હમણાં બધા તૂટી પડવાના હી. ઓલા ભાઈ નો હોય એટલી કચોરી પૂરી કરી નાખવાના હી. જો આપણે આ ખાવા આવ્યા. જો ભાઈ આ કચોરી ખાવા આવ્યા હી. સ્પેશિયલ કચોરી અહીંની. અને આ બધી મીઠાઈ છે. મીઠાઈ અમે એક તો ચાખી લીધી. આમાં રસગુલ્લા ને ઓલું બધું ચાખશે. જો હમણાં બુહેડીઓ બોલાવી દઈ. સવારના કઈ ખાધું જ નથી ભાઈ. 9:30 વાગવા આવ્યા. હા એટલે લીટી આવી જાય માથે. અમારે ભાઈ ગામડા વાળાને બહુ લોચા થાય. ગુજરાતી એમાં હાવ દેશી ગુજરાતી. હે ગુજરાતી તો ઠીક, હાવ દેશી એટલે હિન્દીમાં થઈ જાય ને. હવે અમારી કચોરી આવી ગઈ. એ સમજાવે. એ ઓલા ભાઈ ને કઈ નથી સમજાણું. હું કે આવી ગઈ. લે હાર્દિકભાઈ ને દે. હાલો ભાઈ આપડી તો કચોરી અહીંયા આવી ગઈ છે તાજી મસ્ત ગરમા ગરમ. કેવી છે? સારી છે ને? તો વાંધો હા કઈ નો જડે ભાઈ. એ હારું આ કચોરી પેટ ભરાઈ જાય મસ્ત. ભાઈ હવે જમાવટ થઈ. આમ જોઈ લ્યો કચોરી સ્પ્રાઇટ લઈ લીધી ભેગી. મજા આવી ગઈ. હવે તો પેટ ભરાઈ જાય ભાઈ. હમણાં એક આ બબે ખાઈ એટલે હમણાં આવું પઠા વળી જાય. બપોર લગી કઈ જરૂર નહીં પડે. જો અમારે આવા ખાઈ છે. હા ભાઈ હા. મેં કીધું આ કોણ આવે છે? દીધે માર
ધ્યાન રાખવું પડે વાહે કા તસ્કરી આપે હે ઈ નહીં આપણે આમ ઊભા હોય ને વાહેથી આવે આપણે કચોરી ખાધી અને પાછી આ બીજી વાનગી આવી ગઈ આમ જો હે હા અને હવે ભાઈ આપણે બીજી જગ્યાએ ઊભા રહી ગયા પાછા હાઈવે હજી ચડ્યા હી અને સીધો પાછો સ્ટોપ લઈ લીધો આ કઈ છે વાનગી દાલ વડા ખાવા ઊભા છે દાલ વડા હે પૌવા હે ચા હે મોટું બધું રેસ્ટોરન્ટ છે જ્યાં અહીંયા ઊભા રહી ગયા હી આ બીજો સ્ટોપ હે આપણો નાસ્તાનો એટલે હવે ખાતા જ આવેલું જેવું કા નીરા હતા આ ટોયરો બુહેડીઓ બોલાવી દીધો પેલા આ છાશ પૂરી કરી નાખી પછી આ છાશની વાહે પડ્યા હતી એ પૂરી કરી નાખી આમ જોઈ લી આ કેટલો ઢગલો કર્યો ભાઈ આજે અડધા તો આમે ઓમાં કચરા પેટીમાં નાખી દીધા છાશ વાળી છે પેલા વાં આપણે પૌવા ખાધા અહીંયા પૌવા ને ઓલા ગોટાની હતા ઈ ખાઈને ચા પીને પાછા અહીંયા આવ્યા પછી ઠંડુ ને છાશ ને લચ્છી ને ધબધબાટી બોલાવી આમ જો હે હવે પાછી આ કોલ્ડ કોફી બધુંય ભેગું મિક્સ મસાલો કર્યો હે મેહુલભાઈ પેલા વાં આપણે કલ્યાણપુર ને ત્યાં હું સ્પ્રાઇટ ને આ કચોરી ને સ્પ્રાઇટ પછી અહીંયા આવીને ચા પૌવા પછી ઓલા ગોટા દાલ વડા ને એ બધું ખાઈને પાછા અહીંયા આવ્યા અહીંયા ચા ને લચ્છી કઈ બાકી જ નથી રાખ્યું બધું મિક્સ મસાલો કર્યો આમ જો દાટ વાર દીધો અમે નહીં ના 300-400 રૂપિયાની છાશ પી ગયા ખાલી હે આવ સુરસી આવ આવ્યો હુરો પાછળ અમારે હવે ભાઈ ક્યાંય રાખતા નહીં ઊભા હવે ક્યાંય નાસ્તો નથી કરવો હવે જવા દેજો હે હા હવે હમણાં ગ્રુપમાં મેસેજ આવશે 500 ની છાશ 300 ના વડા ઓલા આ બધું નોખું અમે નહીં 1200-1500 રૂપિયાનો નાસ્તો કરી નાખ્યો 500 ની છાશ પી ગયા બોલો 15 કિલોમીટરમાં 1500 નો નાસ્તો કરી ગયા આપણે દીકરા એને હે એમ ને હવે બધાને ફૂલ પેટ થઈ ગયું ભાઈ હાલો ભાઈ હાલો જય માતાજી હવે જાય છે અમારી ધબધબાટી થઈ છે ચાલુ જો અનુઆ આ કઈ બાજુ લીધી ગાડી એમ નહીં આ લદાખ જાય આ ડુંગર તો જો એવા ચાલુ થઈ ગયા તો ભાઈ હમણાં આના પછી સીધા બરફ ચાલુ થઈ જાય ભાઈ હા ઓહો તો ભાઈ હમણાં લદાખ પોક્ષી લદાખ તો તમને હા ભાઈ તો હમણાં બરફ દેખાડશે તમને લેહ લદાખ ઓહો આ જોઈ લે ભાઈ આ પડવાનો આમ જો આખો સ્કોર્પિયો જો આમથી આમ થાય આ કોક ને મારશે બાપ આઈથે કરીને ડિસ્કા કરાવતો તો ખૂબ કરતો ચલો ભાઈ પધારી ગયો અમારે આટલું સ્પેશિયલ એસી હોલ ચાલુ કરાવ્યો છે શું કે મોટભાઈ મેનુમાં છે જામે એવું ભાઈ અહીંયા સીટિંગ બીટિંગ ને એ તો જોરદાર છે પણ હવે ખાવાનું મગાવીને ત્યારે ખબર પડે સ્વાદ કેવો હોય ક્યાં પોઈ ગયા રાહુલભાઈ સાચોર પોઈ ગયા ભાઈ છેલ્લે કાંઈ નહીં મસાલા વાળો પાપડ મગાવ્યો બીજું કાંઈ છે આની પાસે આવશે હમણાં ધીમે ભાઈ ભાઈ એમને ઓલું કીધું તો કે ભીંડી નથી 2-3 શાકમાં દેવું થયું હવે આવે વારા ફરતી વાળા હા સૂપ આવી ગયું હાલો શાક એટલે શાક એવો ભાઈ આ ચણા મસાલા આ દાળ ભાત તો જે આવશે પછી અને રોટલી ભાઈ ચણા મસાલાનું શાક જોરદાર છે બધે તૂટી પડ્યા છે એવા ભૂખા થયા છે ને અને વાયગા છે કેટલા થયા 1 ને 10 જોઈ લે આમ જો ફાકી વાળા ગમે ત્યાં હખણા નો રે ત્યાં ઉભો ફાકી ચોરે છે ભાઈ ખાવાની મજા આવી ગઈ હે એટલે ઉપયોગ કરી જ લેવાનો હે ભાઈ મજા આવી ગઈ આજે ચણા મસાલા શાક હતું ને શાક દાળ રોટલી પેટ ભરાઈ ગયું ભાઈ જોરદાર હતું અહીંયા ઊભા હતા આપણે ભાઈ આ સાંચોર રહ્યું ને સાંચોર બાયપાસે જો દેખાય હાઈવે રહ્યો સીધો આપણે ઉતરી ગયા હતા ને આ શું હે બોર્ડમાં શું માર્યું છે આ રહ્યું જો
રાનીવાડા, અમૃતસર ને જામનગર. આપણે જામનગર બાજુ જવાનું છે, આમ જાય તો અમૃતસર. અને આ છે આપણે રેસ્ટોરન્ટ જ્યાં ઊભા હતા ને, હોટલ શ્રી બાલાજી રેસ્ટોરન્ટ. મજા આવી ગઈ ભાઈ. આપણે સ્વાદ લ્યો ને, સ્વાદ કાઠિયાવાડી હતો મસ્તનું. છોલેનું શાક બાક બધું કમ્પ્લીટ. હાલો હવે બેહી ફટાફટ અને હવે નીકળી હાઈવે ચડી. બોર્ડરમાં એન્ટ્રી થઈને સીધા પકડાવો સાહેબે. સાહેબ કે કઈ પીધું બીધું નથી ને? હે સાહેબ? યુટ્યુબર કાંઈ છે નહીં સાહેબ. તમ તાર મોતથી ચેક કરો, કાંઈ ઉપાધિ નથી. આપણે બોટલ દ્યો, બોટલ દ્યો. હાલો ચેકિંગ બેકિંગ થઈ ગયું કમ્પ્લીટ ભાઈ. પગ એવા બરે છે ને આમ જો. હાલો ચડી જાય. હે ઈ તો એને કીધું ઈ પાણી પીને વહી ગયા. હાલો હાલો ચડો. સુઈ કઢાયું આ ખીચામાં તો એમાં 5 ડિગ્રી ઓમાં પાકીટ ચેક કર્યું, બીજું તો ગોયરું પાકીટમાં. હા ઈ તો સપોર્ટ એમાં પૂરેપૂરો રહેવો જોઈએ ભાઈ. હોય એને આપણે કેમ બધા ઉતરીને ગાડી ચાલ્યો, તમારે જેમ ચેક કરવું એમ કરી લ્યો એને કઈ. ઘણી વાર રિટર્ન આવતા હોય ને, હા આપણી પાસે પાણીની બોટલ નાસ્તાનું બધું વધારે પડ્યું હોય કોઈ આપણે દઈ દેવું, એનું કારણ ખબર નહીં. આપણે તો નીકળી શકો અરે એમને એને શું કીધું, ઓલા બોલેરો વાળા ઉભા રહ્યા કે ઈ આમાંથી પાણી ભરીને લઈ ગયા. આને કેવા ગળવા ઈ કે તમે ઈ કે દેવાનું ગયો હો. સાહેબ પાણી બહુ જાડું હોય કે ભગવાન તમને રાજી કરે ને કે મારી બોટલ લેતો. એટલે આવા હોય ભાઈ. જીઆરડી હોય પોલીસ વાળો ભેગો, જેને ચેક કરી ને ઈ જીઆરડી એ નથી કરી, પોલીસ વાળો જ હતો. ઓલા ખાલી ઊભી ગાડી ઊભી રાખીને સાઈડ માં જ દબાવતા હતા. ચેકિંગ ને એ બધું આ કરતા હતા. ઈ સીધી ઓને જોઈ લીધી. ચેક તો આ લોકો કરે, પણ આ લોકો ફરિયાદ કરે ને એમ કે ને પૈસા તમારા આનામાં નું આવે. હા એટલે ઈ હવે ભાઈ અમારા અનુભાઈ આવી ગયા છે ડ્રાઇવિંગ માં. હાલો ભાઈ હાલો, ટી પોસ્ટની ગરમા ગરમ મસ્ત ચા તો હજી બાકી છે, ચા પીવાઈ ગઈ. આપણે જો પફ મગાવ્યો, તમે નાસ્તો પાણી કઈ ચા પી લીધી ને? ચા અમે કોફી વાળા હી હાર્દિકભાઈ હમણાં આવે ને એટલે કોફી આપણે પફ મગાવ્યો છે ને આપણે પહોંચી ગયા. હી જો દેખાય ક્યાંય ગઈ ઓનેસ હોટલ. આપણે અહીંથી રાજકોટ આપણે 100 કિલોમીટર બાકી છે. હે કેમ જ બનાવ્યો ભાઈ? હાળો આવો હોવો જોઈએ. બનાવી ગમે ત્યાં રખડે જીજુ કા ગમે ત્યાં રખડે, પણ હોળી મનાવાય છે. ચાલો ભાઈ ગરમા ગરમ પોપ ખાઈ લઈ, નકર પોપ ઠરી જાય. વાહ ભાઈબંધ વાહ. હે શું છે તે તો બધી બાજુ ભાઈ ભાઈ. વાહ પોપ, પછી કોન, પછી અહીંયા મકાઈ મેગી હતી. કેવી હતી એમ ભાઈ ભાઈ? હે થોડીક ખાઈ જીરીક ચાક્ષી પોપ ખાતો મજા આવી ગઈ, પેટ ભરાઈ ગયું. એને ચા પીધી ને ન્યા નહોતી તો આને પેલા કીધી તું મેગી. આને પેલા જઈને મેગીનું જ કીધું, નહોતી ન્યા ટી પોસ્ટમાં મેગી નહોતી એટલે મેગીનો વાંથી ઓર્ડર દીધો હે ભાઈ. હાથ ક્યાં જાય તમારો? લે ભાઈ ભાઈ ભાઈઓની સેવા તો તમે કરો. આવ જોઈ લે બાકી ચોરે હે ફોન પકડીને. એટલે સાચું કે ફોન ચાલુ હતો ભાઈ, ખોટે કે વિડીયોમાં લેવા હાટું એમ નહીં. હે રાહુલભાઈ ફરી કોક એમ કે વિડીયોમાં લેવા હાટું ફોન પકડીને સાચે કા ચાલુ હતો ભાઈ. ભાઈ આવે અમારી મેગી થોડી હળી કાઢતી આવી જો. ઓહો ગરમા ગરમ હે બનાવી ને સ્પેશિયલ. બાકી હાલો હવે ભાઈ આ છેલ્લો કોટો હે ને? હે હવે પૂરું. હા હવે આ છેલ્લો કોટો હે, મેગી ખાઈ લઈ અને પછી આપણે નીકળી અહીંયા ઓનેસ્ટેથી. મેં એવું આગળ અમે એક સ્ટોપ લીધો હતો પણ આપણે નહોતું ખાધું કા. બાકી અમારા બધા મોટા વડીલે છે ને. હે હા અમે આ ટૂંકમાં રાહુલભાઈ મેહુલભાઈ એને કટક કર્યું હતું મમરા ને એવું. બાકી અમે ખાધું જ નહોતું એટલે મેં કીધું ઓનેસ્ટે જઈને ત્યાં જ સીધા ઊભા રહીને આપણે વિડીયો ચાલુ કરી. ચાલો ભાઈ હવે ગાડીને ખવડાવવા હાટું ઊભા રહી ગયા. જોઈ લ્યો ખાલી 1000 રૂપિયાનું ડીઝલ હવે નાખવું જોઈએ. તો કેટલી હે હાર્દિકભાઈ કેટલી એવરેજ કરી? 65 ની રેન્જ વધી હતી એટલે આપણે ફૂલ ટાંકીમાં 900 ને કેટલી આવેલી?
ફૂલ ટાંકી એટલે 70 લીટરમાં 1000 કિલોમીટર હાલી એમ ને 1060 હાલે ભાઈ 70 લાગીને હે હા. અને અમારે આ સામખિયાળી વૈટા ને હવે 90 કિલોમીટર રહી છે ને 90 કિલોમીટર જેવું બાકી છે ને હવે ડીઝલ પુરાવું પડ્યું. બાકી આપણે રાજકોટ થી નીકળ્યા હતા ને ત્યારે ફૂલ ટાંકી કરી હતી. આપણે નાગેણા જઈ આવ્યા પાછા રિટર્ન થઈ ગયા. હવે 90 કિલોમીટર નો રન બાકી છે જોઈ લ્યો. હા હા હાલો ભાઈ હવે અમારી જાય છે XUV ઘરે એના અને અમે પહોંચી ગયા છીએ અમારા ઘરે. જો મેહુલભાઈ હાથ ઊંચો કરે. અને કેટલા વાગ્યા સંગ્રામ જોતો 8:38 યો ભાઈ 1:08 આપણે પોગી ગયા છીએ ઘરે. હે હવે હું સંગ્રામભાઈ ને ઘરે મેલવા જઈશ ને પછી જાહી ઘરે. એ મારો દીકો શું કરે છે એરિક? હે શું કરે છે? લે 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 જોઈ લે ઓળખસ તું હજી? હે જોતો ચાટવા માંડ્યો આમ જોઈ લે. હે શું કરતો તો? લે આલે આ માલું ટકલું અહીંયા છે. હે આ ટકુ મુંદુ મહાદેવ કે નવી ગાડી આવી તમારે કોંગ્રેચ્યુલેશન ઈ આવી. હા એને ગાડીનું કીધું ઓડી આવી ભાઈ ઓડી. હાલો ભાઈ કેટલા વાગ્યા છે? 9:15 થયા છે. ઓહો મમ્મી જો નવી હાડી બાડી શું છે ભાવના બેન? હે હા આ ધોકો છે એટલે કાલ ધૂળેટી છે ભાઈ. અને પોગી ગયા છીએ આપણે 3 દી પછી ઘરે. કેમ કે આપણે શનિવારે રાતના હું નીકળો તો રવિવારે રાત્રે ખાલી 10-15 મિનિટ ઘરે આવ્યો તો. છેલ્લે બ્લોકમાં જોજો ભાઈ આપણે દ્વારકા સેવા કરવા ગયા હતા. સેવા કરીને સીધો આપણો પ્રોગ્રામ બન્યો આપણે રાજસ્થાન જવાનું નાગેણા ધામ. ભાઈ નાગણેજી માના દર્શન કર્યા છે. મેં તો જિંદગીમાં પહેલી વાર કર્યા છે. આપણે કયો ને મજા આવી ગઈ ભાઈ. રાઠોડજી હોય ને રાઠોડ રણબંકા રાઠોડ અને કારડિયા રાજપૂત એના કુળદેવી માં અમારે હે નાગણેજી માં. એટલે હું તો પહેલી વાર દર્શન કરવા ગયો. બાકી અમારા મોટા ભાઈઓ બધા કરી આવ્યા પણ મજા આવી ગઈ ભાઈ. એટલે હવે આ વ્લોગનો આ વિડીયોનો કરી એન્ડ. બાકી આપણા દ્વારકા વાળા વ્લોગ જોજો. પછી આ આપણે આવશે રાજસ્થાન ગણેશ્વરી માતાજીના મંદિરના વિડીયો જોજો. કેવી મજા આવે કેજો. બાકી આમ ફરતા રહી રખડતા રહી દ્વારકા વાળાની માતાજીની દયાથી તમને દેખાડતા રહી. હાલો જય માતા.